દાહોદ સહિત સમગ્ર ગુજરાતને હચમચાવનારી સિંગવડની એ ઘટના, જેમાં પહેલા ધોરણમાં ભણતી 6 વર્ષીય બાળકીને તેના જ શાળાના આચાર્ય દ્વારા દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યા કરી નાખવાના જઘન્ય અપરાધમાં પકડાયેલા નરાધમ આચાર્ય ગોવિંદ નટ હાલ પોલીસ રિમાન્ડ હેઠળ છે. તેના રિમાન્ડ આજ પૂર્ણ થતાં તે પોલીસની તપાસમાં સહયોગ નથી કરતો હોવાની વાતો સામે આવી છે, જેને લઈને આજે લીમખેડા પોલીસે ઉપરોક્ત આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી ફર્ધર રિમાન્ડની માંગણી કરી હતી. જે સંદર્ભે કોર્ટે ગુનાની ગંભીરતાને જોઈ આરોપીના વધુ 3.5 દિવસના ફર્ધર રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું હાલ પ્રાથમિક રીતે સામે આવી રહ્યું છે. આપને જણાવી દઈએ કે 19 તારીખની આ જઘન્ય અપરાધની ઘટના, જેમાં શાળાના આચાર્યએ એક 6 વર્ષીય બાળકીને પોતાની ગાડીમાં બેસાડી અને દુષ્કર્મના પ્રયાસ બાદ તેની હત્યા કરી દીધી હતી. અને ત્યારબાદ આ સમગ્ર ઘટનાને પોલીસે ગંભીરતાથી લીધી અને 72 કલાકમાં જ આરોપીને ઝડપી જેલના હવાલે કર્યો હતો. જે બાદ આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ દરમિયાન આ આરોપી પોલીસને તપાસમાં સહકાર નથી કરતો હોવાની વાતો સામે આવી. જે બાદ આજે 27 તારીખે આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા હોય તેને નામદાર કોર્ટમાં રજૂ કર્યો હતો અને સરકારી વકીલે આ ધારદાર રજૂઆતો કરી હતી અને ફર્ધર રિમાન્ડની માંગણી કરી હતી, જેમાં કોર્ટે વધુ રિમાન્ડ મંજૂર કર્યા છે. શું કહેવું છે સરકારી વકીલનું, જોઈશું આ રિપોર્ટમાં. મારું નામ મદદનીશ જિલ્લા સરકારી વકીલ S.B. ચૌહાણ, એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ લીમખેડા. આજ રોજ તોરણી તાલુકા સિંગવડ ખાતે એક પહેલા ધોરણમાં ભણતી 6 વર્ષની દીકરી ઉપર તેને જ સ્કૂલના આચાર્ય દ્વારા દુષ્કર્મ કરવાની ઘટનાનો બનાવ બનેલો, જેમાં પોલીસે તપાસ કરી આરોપીને અટક કરી અને 4 દિવસના રિમાન્ડ માંગેલા. પરંતુ 4 દિવસના રિમાન્ડ દરમિયાન પણ આરોપી પૂરતો સાથ સહકાર આપતો ના હોય અને અમુક તપાસ કરવાની બાકી હોય, ફર્ધર રિમાન્ડની માંગણી કરતા આજ રોજ નામદાર કોર્ટે 3.5 દિવસના એટલે કે 30 તારીખના રોજ 1 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે. તો આપણે સરકારી વકીલને પણ સાંભળી લીધા. આપણે જણાવી દઈએ કે આ નરાધમ આચાર્ય, જેને એક 6 વર્ષીય બાળકી સાથે જઘન્ય અપરાધ કર્યો, જે બાદ નફટાઈથી પોલીસને તપાસમાં સહયોગ નથી કરતો. આ મામલે હવે રાજકારણ પણ ગરમાવા લાગ્યું છે. નેતાઓનો ઘસારો હવે પીડિત પરિવારના ઘર તરફ જઈ રહ્યો છે. સાથે સાથે વિવિધ સંગઠનો પણ હવે આગળ આવી આરોપીને ફાંસીની સજા થાય, સાથે સાથે તેનું કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલે તે માટે માંગણી કરી રહ્યા છે. ત્યારે હાલ આ અપડેટને લઈને આપણે શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ધન્યવાદ.